ખેડૂતો વધુ સક્રિય અને આત્મનિર્ભર બની ભાગ લઈ રહ્યા છે. ચાલુ વર્ષે આ બધી યોજનાઓ માટે આપણે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી ખેડૂતો સરળતાથી આ તમામ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. આપ સૌના સાથ અને સહકારથી આપણો દેશ અને રાજ્ય કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવશે તેવી અભિલાષા સાથે આ તબક્કે પુનઃ આપ સૌ મહાનુભાવોનું અને માનનીય ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, તમામ મંચસ્થ મહાનુભાવોનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું હું ફરી સ્વાગત કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સુંદર માહિતી સભર અને ઉષ્મા ભરેલા સ્વાગત શબ્દો માટે મેડમ અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કૃષિ ક્ષેત્રની પ્રગતિ માટે રાજ્યના પ્રયત્નોને આગળ વધારતા આપણા માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને આવો ઉષ્મા સાથે પોતાના માર્ગદર્શક વિચારો આપણી સમક્ષ રજૂ કરવા માટે આપણે સૌ આમંત્રિત કરીએ. भारत माता की ये हाथ ऊंचा करने माननीय मुख्यमंत्री श्री ની ઉપસ્થિતિ અને હમણાં જ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નેતા જેમણે ખેડૂતો માટેની ચિંતા કરી અને પહેલ કરીને કિસાનોના ખાતામાં ડાયરેક્ટ પૈસા આપવાનું એમને મદદ કરવાનો નિધિ આપવાનો નિર્ણય કર્યો છે એ પણ જોડાવાના છે. ત્યારે ત્યાં કોલપુર આપણો અવાજ પોતે મુખ્યમંત્રી ભારત માતા કી વંદે વંદે. આજના આપણા કાર્યક્રમની અંદર મને આનંદ છે કે મેં હમણાં એટલા માટે સ્વાગત કર્યું કે કૃષિ કલ્યાણ વિભાગના અન્ય વિભાગો મને સોંપ્યા પછી કૃષિ કલ્યાણ વિભાગમાં મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સૌપ્રથમ મારા જાહેર કાર્યક્રમમાં આવી રહ્યા છે. ત્યારે હું પણ એમનું અત્યારું સ્વાગત કરું છું અને અમને ઉત્સાહ આપવા માટે એમનો ઋણ સ્વીકાર પણ કરું છું. મારા સાથી મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારા, મેયર શ્રી મીરાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શિલ્પાબેન, ધારાસભ્ય બેન શ્રી રીટાબેન, અધિક મુખ્ય સચિવ અંજુબેન, બધા બહેનોના નામ બોલ્યા છે. મહિલા